નમસ્તે મિત્રો, દેશી સ્વાદ ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સફેદ કઢી અને ભાત। મારી રેસીપીને વિડીયો સાથે જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। કઢી ભાત બનાવવા માટે મેં અહીંયા એક વાસણની અંદર એક વાટકો જેટલા બાસમતી ચોખા લીધા છે। બાસમતી ચોખાનો ટેસ્ટ છે ખૂબ સરસ આવે છે। તમે ખીચડીયા ચોખાનો પણ યુઝ કરી શકો છો। હવે આપણે તેમાં પાણી નાખી અને ચોખાને છે સારી રીતે ધોઈ લેવાના છે। ચોખા ધોઈને મેં પાણી છે એ કાઢી લીધું છે। હવે આપણે 1 ગ્લાસ જેટલું પાણી નાખી અને ચોખાને છે 15 થી 20 મિનિટ માટે ગળવા દેવાના છે, જેથી કરીને છે એને બફાતા ટાઈમ ના લાગે। હવે ચોખા પલળે એ દરમિયાન આપણે એક તવાની અંદર પાણી છે એ ઉકળવા રાખી દેવાનું છે। આપણું પાણી છે ઉકળી ગયું છે। હવે ઉકળી ગયેલા પાણીની અંદર આપણે છે વટાણા એડ કરશું અને ત્યારબાદ આપણે જે ભાત પલાળેલા હતા એ એડ કરશું। અહીંયા ભાત મેં પલાળી રાખેલા હોવાથી 5 થી 7 મિનિટની અંદર જ આપણા ભાત છે એ કૂક થઈ જશે। હવે ભાતને છે આપણે 5 થી 7 મિનિટ જેટલા ધીમી ગેસના ફ્લેમે કૂક થવા દેવાના છે। હવે કઢી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે। જેટલો ચણાનો લોટ હોય તેનાથી ડબલ આપણે છે એ ખાટી છાશ લેવાની છે। હવે જેટલું ચણાનો લોટ લીધો હોય તેનાથી 2.5 ગણું આપણે પાણી એડ કરવાનું છે। અહીંયા મેં 1 વાટકી ચણાનો લોટ લીધો હતો તો તેની સામે મેં 2.5 વાટકા જેટલું પાણી લીધું છે। આ માપ છે એ કઢી માટે પરફેક્ટ છે। જો કઢીની અંદર ચણાનો લોટ અને છાશ અને પાણીનું પ્રમાણ છે એ ચોક્કસ ના હોય તો આપણી કઢી છે એ સારી નહીં બને, કાં તો પતલી બનશે અને કાં તો એકદમ થીક બનશે। તેથી આ માપ છે આપણે પરફેક્ટ છે। હવે આ જે મિક્સચર છે એને આપણે બ્લેન્ડર થ્રુ બ્લેન્ડર કરી દેવાનું છે, જેથી તેની અંદર છે કોઈ પણ પ્રકારના ગાંઠા ન રહે। તમે જોઈ શકો છો આપણું મિક્સચર છે એકદમ એકરસ થઈ ગયું છે। હવે આપણે તેમાં મરચાંના કટકા અને કઢીને ખાટી મીઠી કરવા માટે આપણે ગોળ એડ કરવાનો છે। ગોળની જગ્યાએ તમે ખાંડ અથવા તો સાકરનો બી યુઝ કરી શકો છો। હવે આપણે છે એ કઢીને ઉકાળી લેવાની છે। કઢીને ઉકાળતી વખતે આપણે છે સ્ટાર્ટિંગમાં છે કઢીને સતત હલાવવાની છે, કારણ કે આપણે છાશ અંદર એડ કરી છે। જો હલાવશું નહીં તો આપણું મિક્સચર છે એ ફાટી જશે, તેથી આપણે સતત હલાવતા રહીશું। અને 1 થી 2 ઉભરા આવે ત્યાં સુધી આપણે છે કઢીને હલાવતા રહેવાની છે। આપણી કઢીના છે 2 થી 3 ઉફાણા આવી ગયા છે અને આપણી કઢી છે એકદમ ચડી ગઈ છે। હવે આપણે તેનો વઘાર કરી લેવાનો છે। મેં કઢીની થિકનેસ છે આ રીતના રાખી છે। અમારા ઘરમાં છે એ બધાને ઘાટી કઢી છે એ વધારે પસંદ છે, એટલે મેં થીક રાખી છે થોડી। હવે કઢીનો વઘાર કરવા માટે આપણે 2 ચમચી જેટલું ઘી લેવાનું છે। કઢીમાં ઘીનો વઘાર છે એ ખૂબ સરસ લાગે છે, તમે તેલનો બી યુઝ કરી શકો છો। હવે આપણું ઘી છે એ ગરમ થઈ ગયું છે। હવે આમાં આપણે આખું જીરું એડ કરશું, ત્યારબાદ તજ લવિંગના ટુકડા એડ કરવાના છે, સૂકું લાલ મરચું અને મીઠો લીમડો એડ કરવાનો છે અને આ વઘારને છે આપણે કઢીની અંદર નાખીશું। વઘાર છે આપણે કઢીની અંદર મિક્સ કરી દીધો છે। ત્યારબાદ તેની અંદર આપણે સ્વાદ અનુસાર મીઠું એડ કરી અને કઢીને છે એ પ્રોપર મિક્સ કરી દેવાની છે।
કઢીનો વઘાર કર્યા પછી છે કઢીને આપણે ઉકાળવાની નથી, તેનાથી તેનો ટેસ્ટ છે બરોબર નહીં રહે. તો તૈયાર છે આપણી કઢી. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તમે જોઈ શકો છો કે આપણા ભાત પણ બફાઈ ગયા છે અને વટાણા પણ એકદમથી બફાઈ ગયા છે. તો મિત્રો તૈયાર છે આપણા કઢી ભાત. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.